આજ ગુરુકુળ પ્રયાગરાજ બની ગયું છે. શા માટે પ્રયાગરાજ? આપણે જાણીએ છીએ પ્રયાગરાજ નું અસ્તિત્વ સનાતન ધર્મ સાથે આપણી ત્રણ માતાઓ એટલે કે ગંગા, જમુના અને ગુપ્ત એવી માં સરસ્વતી ના નામ સાથે સંકળાયેલી સરસ્વતી નદીનું ત્રિવેણી સંગમ છે. કળિયુગમાં અતિ અહેમદો જેવા કોઈક નામોના પ્રહારો મીડિયા દ્વારા સમાચાર સ્વરૂપે આપણા અંતર્મન પર જે રીતે પડઘાતા રહ્યા એ જ પ્રયાગરાજમાં સ્થિત હતા, જેને નેસ્તો નાબૂદ પણ અસત્ય સામે સત્યની વિજય ના એક સંદેશ સ્વરૂપે આપણે આપણી મસ્તક કરી અને આપણી જે સરકાર છે એના એક પગલાને વધારી. કેમ? કારણ કે એ ભૂમિ એ ત્રિવેણી સંગમની ભૂમિ છે, પાપની ભૂમિ નથી. અદ્ભુત વ્યક્તિત્વ એવા અર્જુનસિંહજી, સુંદર શ્રેષ્ઠી વ્યક્તિત્વ ધરાવનારા ડોક્ટર યોગરાજસિંહજી અને નાના મોઢે મોટું બોલાઈ જાય એવા ડર સાથે જે નામ લેતા મને મારી છાતી ગજ ગજ ફૂલે છે એવા મારા, આપના, આપણા, અમારા પોરબંદરના પનોતા એવા ડોક્ટર અનુપમ સ્ટેજ પર આ ત્રણ વિભૂતિઓનું એક સાથે અહીં ઉપસ્થિત હોવું એ સંગમને આપણે જોરદાર જોશથી, ઉમંગથી, ઉત્સાહથી, ઉન્માદથી તાળીઓથી વધાવો છે. ડોક્ટર નાગર સર ની એક હંમેશા શૈલી રહી છે. પાછલા 5 વર્ષથી સર હું આપને એક આઈક્યુએસી મેમ્બર્સના સૌ કોઈના પ્રતિનિધિ સ્વરૂપે એક કહેવા માંગુ છું અત્યારે અત્રે આ સ્થાનેથી કે દરેક વર્ષે તેઓએ અમુક ક્ષેત્રના શ્રેષ્ઠીઓને અહીં નિમંત્રણ આપી દીકરીઓ સાથે અવગત કર્યા છે, એમને સન્માન્યા છે, સત્કાર્યા છે અને સાથે સાથે એમની જે ઉપલબ્ધિઓ છે એનું ગુરુકુળ સાથે, ગુરુકુળના શિક્ષણ, કલા, સંસ્કાર અને પ્રવાહમાં કઈ રીતે એમનો એક સરસ મજાનો સંદેશ, ઉપદેશ બની અને દીકરીઓને ઉજાગર કરી શકે એનો અવસર આપ્યો છે. આજ આ બંનેની ઉપસ્થિતિ એ મહામોઘી ક્ષણો છે. અમે આઈક્યુએસી મેમ્બર્સ એમને વધાવીએ છીએ. આપણે જોયું હશે સર કે આપણે જ્યારે અંદર આવતા હતા ત્યારે જે અલગ પ્રકારનો એક સત્કારનો ભાવ દીકરીઓ દ્વારા અહીંના ગુરુજનો, અહીંના પ્રાધ્યાપકો અને સવિશેષ જેમની દ્રષ્ટિની અંદર પાક પવિત્ર છતાં પણ એક સરસ મજાનો સૌ કોઈને અહીંની એક જે પરંપરા છે એનાથી અવગત કરવાની ખૂબ સુંદર મજાની એક સંસ્કારી એક જેને કહેવાય કે એમની એક ઓળખ ઊભી કરી છે એવા નાગર સાહેબે દીકરીઓ દ્વારા જે આપણા સૌનું સવિશેષ આપ સૌનું સન્માન કર્યું. તો મને એમ કહેવાની ઈચ્છા થાય છે કે હરીન્દ્ર દવે, કવિ શ્રી હરીન્દ્ર દવે બહુ સરસ કાવ્ય લખ્યું હતું કે તમે એકવાર ગોકુળમાં, કૃષ્ણ ભગવાન તો દ્વારકા ચાલ્યા ગયા હતા, નિરાશ
યાદ કરે છે ને યાદ કરતા કરતા એનાથી કહેવાય જાય છે, ગોવાળિયાઓથી કહેવાય જાય છે. શું કહેવાય જાય છે? કે તમે એકવાર ગોકુળમાં આવો છો શામ, અમે વેશ રે ગોવાળિયાનો એવો પહેરાવશું ને છેલ્લે આકર્ષણ પ્રણામ. જમુનાના કાંઠડાને જાગતો કરીશું. વિચાર કરો, જમુના પણ શાંત પ્રશાંત થઈ ગઈ છે. જમુનાના કાંઠડાને જાગતો કરીશું ને વાતુની વેણુ વગાડીશું. આ વાત કૃષ્ણજીના સમયની કોઈ મથુરા, વૃંદાવન, દ્વારિકા કે ગોકુળને ઉપલક્ષમાં જાજરમાન કવિ શ્રી હરિન્દ્ર દવેજીએ લખેલી હતી. તમે એકવાર ગોકુળમાં આવો તો શામ. મુરબ્બી શ્રી યોગરાજજી અને અર્જુનસિંહજીને આજે જરૂર મારે કહેવું પડશે કે આ કાવ્યને જે થોડુંક અમે સૌ આપણી સાથે જ છીએ અને મોડિફાઈ કરીએ અને કળિયુગના આજના સમયમાં આવું કંઈક ક્યાંથી કઈ જગ્યાએ આવી અનુભૂતિ કરી શકાય, તો ગોકુળની જગ્યાએ મને કહેવાનું મન થાય છે કે આપ પણ મારી વાત સાથે સંમત થશો કે તમે એકવાર ગુરુકુળમાં આવો. એકવાર ગુરુકુળમાં આવો છો શામ. અહીંનો આદર સત્કાર, અહીંનો સંસ્કાર, અહીંનું શિક્ષણ, અહીંની ભાષા, અહીંની પ્રથા, અહીંની પ્રણાલી, અહીંની સપ્તધારા, અહીંના સ્કોપ્સ, અહીંનું બહુમૂલું વ્યક્તિત્વ ધરાવવા માટે સજ્જ થતી એક એક ડિગ્રી પાછળ એક એક અધ્યાપક પ્રાધ્યાપકનું યોગદાન. કદાચ કળિયુગમાં કલીને આવવાનું બાકી છે, પણ આવે તો જરૂર ગુરુકુળનો એક વખત તો એ અહીં આવી અને અહીંની આ ભૂમિને પાવન કરશે એવું મને વિશ્વાસ છે. કારણ કે અહીંની આ ભૂમિમાં એ સત્વ છે, એ તાકાત છે. કુલપિતા પૂજ્ય નાનજીભાઈ કાલિદાસ મહેતા નું સ્વપ્ન તરવરાટથી સભર કુટી કુટીને જેની અંદર જ્ઞાન સચ્ચ થયેલું છે, રાષ્ટ્રભક્ત અને આજ શિક્ષણની દુનિયાના પનોતા પુત્ર હું કહેવા માંગુ છું એવા ડોક્ટર નાગર સર અને એમની આ ટીમ આ દીકરીઓને જે સંસ્કાર, શિક્ષણ અને કલાના માધ્યમમાં એક પ્રકારનું જે વ્યક્તિત્વનું ઘડતર કરી રહી છે. માર્કેટિંગ અને બ્રાન્ડિંગની આજની આ દુનિયામાં કે જ્યાં હર એક પહેલી કે બીજી મિનિટે મીડિયા દ્વારા, હોર્ડિંગ્સ દ્વારા, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા તમને અલગ કોલેજીસ કે યુનિવર્સિટીની એક પ્રકારની જેને કહેવાય કે એડવર્ટાઇઝમેન્ટ્સ જોવા મળે છે. આજના સમયમાં ગુરુકુળ એનાથી ક્યાંય વધારે આગળ દીકરીઓને આપે છે. તમામ ક્ષેત્રમાં કોઈ ક્ષેત્ર એવું બાકી નહીં હોય કે જેની સાથે ગુરુકુળની અંદર કોલેજમાં અભ્યાસ કરતી આ દીકરીઓ એઝ એ આઈક્યુએસી મેમ્બર અમે સૌ આના સાક્ષી દ્રષ્ટા છીએ કે ડોક્ટર નાગર સરે એમને વિવિધ અલગ પ્રકારની પ્રણાલીઓ અને શાખાઓ, વિજ્ઞાન અને એમની અલગ પર્સનાલિટી ડેવલપમેન્ટને અનુરૂપ જરૂરિયાતોને ઇન્ક્લુડિંગ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ અવગત કરાવી હોય. કદાચ 12મા ધોરણ પછી માતા પિતાના મગજમાં એવો વિચાર થતો હશે કે દીકરીને ક્યાં મૂકવી, તો મારે આપ સૌના માધ્યમ દ્વારા પુનઃ એક વખત અહીંથી એક વાત કરવી છે કે જરૂર આપની આસપાસ રહેતા 12મા ધોરણમાંથી બહાર આવતા બાળકો ના માતા પિતાઓને આ પરિસો બતાવજો કે અહીં
એ ચહેરો તમે તમારા સંતાનનો જોઈ શકશો, જે જોવા માટે તમારી આંખો તલપા પડશે. વધારે સમય ન લેતા આજ સરે જે નરસિંહ મહેતા યુનિવર્સિટીની વાત કરી સાંદીપની સાથે સાંકળીને, તો મને નરસિંહ મહેતાનો એક સરસ પ્રસંગ કહેવાની ઈચ્છા થાય છે. ધ્યાનથી સાંભળજો દીકરીઓ. કદાચ આપ સૌએ સાંભળેલું હશે, પણ મર્મ બહુ મહત્વનું છે. એની પાછળનો મર્મ બહુ મહત્વનું છે. નરસિંહ મહેતાને રામ માંડલિકે જેલમાં પૂરી દીધા હતા, કેદખાનાની અંદર. અને જુનાગઢની આ વાત છે, ઉપરકોટની આ વાત છે કે જેની અંદર જેલ હતી અને ત્યાંથી અમુક એ જ જુનાગઢની અંદર દામોદર કાંઠે આવે દામોદર રાયજીનું મંદિર હતું કે જેમાં દામોદર રાયજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. મૂર્તિએ હાર પહેરેલો હતો અને રામ માંડલિકે નરસિંહ મહેતાને કહ્યું કે જો તારી ભક્તિ સાચી હોય, જો તારું જ્ઞાન સાચું હોય, જો તારી અંદરની શક્તિ, ઉર્જા, તાકાત કે જે ઈશ્વરને પણ હચમચાવી શકે છે એવી વાત જે મને સાંભળવા મળી છે, તો આજ આખી રાત તું અહીંયા જેલની અંદર પડ્યો રહીશ, બેઠો રહીશ. હું પણ જોવા માંગુ છું કે પહેલું સૂર્યનું કિરણ આવે એ પહેલા શું અહીંથી દૂર દેખાતું પહેલું દામોદર રાયજીનું મંદિર છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં હાર છે, શું ત્યાંથી ઉડીને તારા ગળામાં આવી જાય છે ખરો આપમેળે? તો હું તારી ભક્તિ સાચી માનું, તો હું તારી શક્તિ સાચી માનું, જ્ઞાન સાચું માનું. નરસિંહ મહેતાને ચિંતા નથી. મર્મ મહત્વનો છે દીકરીઓ. હું મર્મ તરફ લઈ જવા માંગુ છું. વાર્તા મહત્વની નથી, વાત મહત્વની નથી. નરસિંહ મહેતાને ચિંતા શા માટે હતી? એને ખબર હતી, એને ખ્યાલ હતો કે સવાર પહેલા ચોક્કસ મારા ગળામાં દામોદર રાયજીનો હાર ત્યાંથી નીકળી જઈ અને અહીંયા આવી જવાનો છે. આટલો બધો વિશ્વાસ એમણે પદમાં લખ્યું છે કે મોગરા માળે શું મોહી રહ્યો મોહના. મોગરાની માળમાં તને શું મોહ છે? મોગરા માળે શું મોહી રહ્યો મોહના. હાર આપે તો તારી ખ્યાત વધે. ભક્તની કોઈ ખ્યાતિ નથી વધવાની, તારી ખ્યાતિ વધશે. નાગ તારું નામ ગાતો હતો. નરસિંહ મહેતા પોતે જાતે તો નાગર હતા, પણ અહીંયા જ્ઞાતિની વાત નથી. નાગર એટલે કે જે ખૂબ સંસ્કારથી ભરપૂર છે એવું વ્યક્તિત્વ. નાગર તાહરું નામ ગાતો હતો. જો તું આ ન કરી શકતો શું? ત્રિકમ તુને કોણ આરાધશે? મોગરા માળે શું બોલી રહ્યો મોના. હાર આપે તો તારી ખ્યાત વધે. સંજોગ એ દીકરી છે. એ સમય અલગ હતો, આજનો સમય અલગ છે. માતા પિતા એટલે કે આપ સૌના પેરેન્ટ્સ એ નરસિંહ મહેતા છે અને અહીં બેઠેલા એક એક પ્રાધ્યાપક ગણ મોહન છે. લેનાર તમે છો એ તો દેનાર છે જ. સાચી જગ્યાએ જો ભક્તિ થશે તો આપોઆપ ગળાની અંદર મોગરાની માળ આવી જવાની છે. એ મા બાપના બાળકોમાં એટલું બધું અહીં થઈ રહ્યું છે. મર્મ મહત્વનું છે. અને પછી એઝ એન IQAC મેમ્બર્સ amongst which સૌથી વડીલ અને પૂજનીય એવા અમારા પુષ્પાબેન, નરેન્દ્રસિંહ, સમીરભાઈ અને દિલીપ સરની વચ્ચે મને એક વસ્તુ કહેવાની ઈચ્છા થાય છે. અર્જુનસિંહજીને અને
ડોક્ટર યોગરાજ સિંહે કે નાગર સર અને એમની ટીમે જે રીતે પાછલા 5 વર્ષના અમને લોકોને જે દ્રષ્ટા બનાવીને આ દીકરીઓને તૈયાર કરી છે, હું ખાતરી સાથે કહું છું, ગર્વ સાથે કહું છું, વિશ્વાસ સાથે કહું છું, સરે જે અહેવાલ આપ્યો બિલકુલ એક શબ્દ જે સાચો છે એ પ્રમાણે અહીંથી બહાર નીકળી અને ઓપન ફિલ્ડની અંદર, સ્પર્ધાત્મક દુનિયાની અંદર, આજના સમયની અંદર ગુરુકુળમાંથી બહાર આવેલી દીકરી એને માટે તો પેલી હરિવંશરાય બચ્ચનની વાત જ એનું પ્રોફેશનલ કેરેક્ટર બની શકે છે. વૃક્ષ હો ભલે હો પડે, એક પત્ર છાવતું માંગ મત, માંગ મત, માંગ મત. અમે લોકો અહીંયા બેઠા હતા ત્યારે ડોક્ટર યોગરાજસિંહના એમના મુખમાંથી સરસ મજાના શબ્દો સરી પડ્યા હતા કે નહીં નહીં નહીં, એ લોકોને અહીંયા બેસવા દો, આવું દ્રશ્ય ક્યારેક જ જોવા મળે છે. ये महान दृश्य है, चल रहा मनुष्य है, रक्त श्वेत अश्रु से लथपथ लथपथ लथपथ. શા માટે? કારણ કે અહીંની દીકરીને ખબર છે, તું ન રૂકેગા કભી, તું ન ઝુકેગા કભી, તું ન મોડેગા કભી. કર શપથ, કર શપથ, કર શપથ. અમને ડોક્ટર્સને મેડિકલ સાયન્સની અંદર હિપોક્રેટિક ઓથ દેવડાવવામાં આવતા હોય છે કે તમે ક્યારે અનીતિ નહીં કરો, તમે તમારો બધો સમય તમારા દર્દીઓને આપશો. એટલા માટે કારણ કે તમે એમની પીડાઓ સાથે સંકળાયેલા છો. જે પીડાને હાસ્યમાં, સ્માઇલમાં પરિવર્તિત કરવાનું કામ ઈશ્વરે તમને સોંપેલું છે. So don't mislead yourself, don't derail from the track. કંઈક આવી જ વાત ગુરુકુળમાં નાગર સર અને એમની ટીમ આપ સૌને તૈયાર કરતી વખતે ધ્યાન રાખીને આપણે ઘડે છે. સમાજની અંદર ઊભી થતી આપ સૌ અહીંની દીકરીઓ ક્યાંયથી પાછી ન ફરે. વધારે સમય નહીં લો. સરની જે રાષ્ટ્રભક્તિ છે એ રાષ્ટ્રભક્તિની સાથે હું મારા એ યજ્ઞની અંદર મારી પણ એક આહુતિ તમામ આઈક્યુસી મેમ્બર્સ ના નામ સહિત જોડવા માંગુ છું અને કહેવા માંગુ છું વાતને પૂરી કરતા કે દીકરીઓ જેટલું મેળવી શકાય એટલું અહીંના ઇન્ટરનલ પ્રિમાઇસીસ માંથી ગુરુજનો પાસેથી, ડોક્ટર નાગર સર પાસેથી તો આપ મેળવો જ છો, પણ આવી મહાન વિભૂતિઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમના વ્યક્તિત્વમાંથી, એમના કર્મોમાંથી અને એમનો એક આખું જે આપણી આંખોની સામેના અંતર્મનની અંદર ચરિતાર્થ થતું આગળ પાછળનું જે આખું એમનું જીવન છે એને જરૂર તમારા બહુરંગી વ્યક્તિત્વની અંદર જોડવાની કોશિશ કરજો, જેથી કરી અને નાનજીભાઈએ જોયેલું સ્વપ્ન માત્ર કન્યા કેળવણી જ નહીં પણ સંપૂર્ણપણે સર્વાંગિક રીતે આપણી દીકરીઓનો વિકાસ થવો, વ્યક્તિત્વનો વિકાસ થવો એ ચરિતાર્થ ઓટોમેટિકલી તમારું એવું હોવું એ આ રાષ્ટ્રને મહાન બનતી ત્રીજી તાકાત બહુ જલ્દી થતા કોઈ રોકી નહીં શકે. એની માટે એક એક વ્યક્તિ, એક એક દીકરીનું યોગદાન સર્વાધિક મહત્વનું છે. જય હિન્દ, જય ભારત.